इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे। ચોરા ગામજનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત કરવામાં આવ્યો। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ચોરા ગામના સમસ્ત લોકો અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ચોરા પ્રાથમિક શાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। આ બ્લડ ડોનેશન કેમ્પમાં ગામના કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। ગામજનો દ્વારા રક્તદાન ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું હતું। ગામમાંથી કુલ 30 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું અને વ્હાઇટ ક્રોસ વોલન્ટરી બ્લડ બેંક ધાનેરાજી ને આપવામાં આવ્યું હતું। તેમના સ્ટાફ દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો હતો। બ્લડ બેંકના વિજયભાઈ પટેલ દ્વારા રક્તદાન કરનારને ચા, પાણી, નાસ્તો પ્રોત્સાહન માટે દરેક રક્તદાન કરેલ ડોલરને પાણીની એક બોટલ આપવામાં આવી હતી તેમજ 1 વર્ષના વીમાનું કવચ આપવામાં આવ્યું હતું। ગામના સરપંચ રાણાભાઈ દેસાઈ તેમજ ગામના યુવા કાર્યકરો દ્વારા સતત મહેનત કરી આ રક્તદાન કાર્યક્રમને સફળ બનાવેલ હતો। આ બ્લડ ડોનેશન કેમ્પ સતત બીજા વર્ષે પણ ગામ લોકોએ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં ઉત્સાહથી બ્લડ ડોનેશનમાં ભાગ લીધો હતો। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાથમિક સંવર્ગના ઉપાધ્યક્ષ કિશોર કુમાર પરમાર અને ચોરા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા અને ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। રિપોર્ટર અશોક ઠાકોર, બનાસકાંઠા।